થાય પ્રભુની પ્રાપ્તિનો. જેના હૃદયમાં દોષો ભર્યા હોય એને ભગવદ વિરહ થતો નથી. કારણ કે ભગવદ વિરહ પ્રગટ કરાવવા માટે હૃદય અંતઃકરણ શુદ્ધ હોવું જરૂરી છે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવી જીવને શુદ્ધ બનાવે એટલે તાપ પ્રગટ થાય. અને મહાપ્રભુજીની કૃપાથી શ્રી યમુનાજી કૃપા કરે અને એ જીવને ભગવત સંયોગ આપે, ભગવત સેવાનું સુખ આપે અને ઠાકોરજીની સેવાને અનુકૂળ આ જીવને બનાવે. સિદ્ધ કરવાનું કામ શ્રી યમુનાજી કરે. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. જીવમાં જે પ્રેમ હતો યમુનાજીનો, જે સ્નેહ હતો, અને એનાથી બંધાઈ શ્રી યમુનાજી દોડ. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. ઠાકોરજી પછી પધાર્યા પણ શ્રી યમુનાજી પ્રથમ પધાર્યા. કારણ કેમ પહેલા દોડ્યા? ભક્તે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે. કારણ કે આ જીવને ઓળખે છે, આ ભક્તને ઓળખે છે. યમુનાજી બહુ સારી રીતે પરિચિત છે આ જીવની વૃત્તિ સાથે, ચિત્તની. કારણ કે આ જીવનું ચિત્ત એવું છે કે જો આસુરી જો વધારે રહેશે તો આનું ચિત્ત આસુરાવેશી બની જશે. બે પ્રકારના જીવો હોય છે, કે આસુરી જીવ ને બીજા આસુરાવેશી જીવ. એક તો સ્વાભાવિક આસુરી છે. પહેલા કટાક્ષે જે જન ઉપન્યા, માયામાં થયા લીન, કર્મ જડ આસુર અન્ય ઉપાસક, ભજન ધર્મથી હીન. વલ્લભાખ્યાનમાં કહ્યું. એટલે કોઈ આસુરી જીવ દેખાય ને તો એને આસુરી નહીં કહેવો, એમ કેવું આ તો ઠાકોરજીના પહેલા કટાક્ષનો જીવ છે, એટલે રાજી થાય. આસુરીને આસુરી ન કહેવાય, એમ કેવું કે આ પ્રથમ કટાક્ષનો જીવ છે. તો પ્રથમ કટાક્ષ જે આસુરી સૃષ્ટિ એ સ્વાભાવિક આસુરી છે, આસુરી સ્વરૂપ છે એનું. અને બીજા જીવો એવા હતા જે આસુરી સાથે રહ્યા એટલે આસુરાવેશી થઈ ગયા. એટલે જ્યારે દ્વારકેશજી મૂળ પુરુષ લખ્યું ત્યારે એ જ કહ્યું કે આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. જ્યારે ચિંતા થઈ મહાપ્રભુજીને તો શું ચિંતા થઈ કે આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. ચિંતા મહાપ્રભુજી કરતા હતા કે આ દૈવી જીવ પણ આસુરી સાથે મળીને રહે છે, તો એવા મળી ગયા છે કે પોતાના દૈવીપણાને ભૂલી ગયા છે અને આસુરા વેશ એમની અંદર જાગી ગયો છે. હવે એમને બિલગ કેમ કરવા, એમને અલગ કેમ કરવા? અને ત્યારે ઠાકોરજી પ્રગટ થયા અને કહ્યું, જેમ ધૂળ સાથે લોઢાનો વરખ, લોઢાનો ભૂક્કો હોય ભળી જાય તો એને દૂર કરવા માટે, જુદા પાડવા માટે ઉપાય શું? તો કહ્યું લોહી ચુંબક ઉપર મૂકો એટલે બધું લોઢું ઉપર ચોંટી જાય અને ધૂળ જુદી પડી જાય. અને એટલે જ શ્રીનાથજી રૂપ લોહી ચુંબક રાખવામાં આવ્યું દૈવી જીવો આગળ. એટલે જે દૈવી હતા એ શ્રીનાથજીને જોઈને બધાએ આકર્ષિત થઈ ગયા, બધાએ ખેંચાઈ ગયા. તો ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે. આ ભક્તનું ચિત્ત ને જાણે છે યમુનાજી. આ ચિત્તને વિષયો ગમે છે, વિષય ચિંતન ગમે છે. ભગવત ગુણગાનમાં જીવને રસ નથી આવતો, કારણ કે આસુરાવેશી થયો ને એટલે આસુરીના લક્ષણો બધા જ દૈવીમાં દેખાવા લાગે, પ્રગટ દેખાવા લાગે. અને આવી ચિત્તની વૃત્તિ, એટલે જ આપણે ત્યાં કહ્યું કે ભગવદીનો સંગ કરવો. સંગ હંમેશા ઉત્તમ રાખજો. સંગ જો ખોટો મળ્યો તો દુસ્સંગ લાગતા વાર નથી લાગતી. લોકો કહે ને, કોઈને ચેપી રોગ લાગ્યો હોય, ચેપી રોગ લાગે ને એની બાજુમાં જઈને તમે બેસો તો તમને રોગ લાગી જાય. કોઈને ચેપી રોગ લાગ્યો હોય અને એની પાસે જઈને તમે થોડી વાર બેસો તો એ ચેપી રોગ તમને લાગી જાય. પણ કોઈ પહેલવાનની બાજુમાં બેસો તો તમે પહેલવાન ન થઈ જાઓ. એમાં તો પોતે જ કસરત કરવી પડે. આ દુસ્સંગ ચેપી રોગ જેવો છે અને સત્સંગ તો પહેલવાન જેવો છે. પહેલવાન બનવા માટે પોતે જ કસરત કરવી પડે, પણ રોગ તો કોઈની બાજુમાં બેસવાથી લાગી જાય છે. આ દુસ્સંગ એવો છે. ઉત્તમ સંગ કરજો, સારી ભાવના વાળા લોકોની સાથે રહેજો, જે ઉત્તમ ભાવ વાળા જીવો હોય.
રોજ રાજા મહેલની અટારી પર આવે સાંજ પડે એટલે, અને આને લાકડા વેચાયા ના હોય એટલે સામે રાજા સામે જુએ અને વિચાર કરે, જો આ રાજા મરી જાય તો મારા બધા લાકડા વેચાઈ જાય, કારણ કે એને બાળે ચંદનના લાકડામાં, અને જો રાજા મરી જાય તો મારા ચંદનના લાકડા બધા જ વેચાઈ જાય. રોજ રાજા સામે આવીને ઉભો રહે ને આ વિચાર કરે, આ રાજા ક્યારે મરે, ક્યારે મરે, ક્યારે મરે. અને આનો પ્રભાવ એવો પડ્યો કે રાજાની તબિયત બગડવા લાગી. ધીમે ધીમે અશક્તિ આવવા લાગી ને રોગ લાગવા માંડ્યો. ધીમે ધીમે એવી અશક્તિ થવા લાગી ને કેટલાય વૈદ્યોને બોલાવ્યા, કેમે કરીને રાજા ઠીક જ ન થાય. બધા ચિંતામાં પડ્યા કે અરે આને રોગ થયો શું છે. મહિનો વ્યતીત થઈ ગયો. ગુરુદેવ ઘરમાં પધાર્યા, મહેલમાં. ગુરુદેવ આવ્યા અને ગુરુદેવે જોયું કે અરે રાજા તને થયું શું છે. રાજા કહે કે કોઈને ખબર પડતી નથી કે આ શું રોગ છે. ગુરુ કહે કે હું શોધી લઉં. મહેલનો ચક્કર મને મારવા દે. રાજા અટારી પર ઉભો હતો ને ગુરુદેવ ચક્કર મારવા માટે ગયા ને ત્યાં જોયો પેલો કઠિયારો રાજાને જોઈ રહ્યો છે અને મનોમન વિચાર કરે કે આ ક્યારે મરે કે મારા લાકડા વેચાઈ જાય. અને ગુરુ આવ્યા મહેલમાં ને ખબર પડી ગઈ કે આમાં તકલીફ ક્યાં છે, કયો રોગ તને લાગ્યો છે. મારા હાથમાં આવી ગઈ એની નસ. રાજા કે કયો રોગ છે, આનો ઉપચાર શું? ત્યારે ગુરુદેવે કહ્યું, ઉપચાર એક જ છે, રોજ ચંદનના લાકડા ઘસી આખા શરીરમાં એનો લેપ કર. અને રાજાને થયું કે સારા ચંદનના લાકડા લેવા ક્યાં જવા. જોયું તો સામે જ પેલો વેચવા બેઠો છે. અને હવે તો રોજ રાજા 100 ના મોર આપે અને ઘણા બધા ચંદનના લાકડા લે, રોજ ઘસીને લેપ કરે. 4-5 દિવસ થયા ને પેલો કઠિયારો તો રાજી થઈ ગયો. અરે આ રાજા ભગવાન કરે કે આનું આયુષ્ય એટલું લાંબુ થાય, કારણ કે રોજ આ સોના મોર મળે છે અને મારું જિંદગી સફળ થઈ ગઈ, સુખી થઈ ગયો. અને હવે તો રાજા બહાર આવે એટલે રોજ વિચાર કરે, પ્રભુ આને લાંબુ આયુષ્ય આપજો, લાંબુ આયુષ્ય આપજો. અને રાજાનો બધોય રોગ મટી ગયો. તકલીફ હતી સામે દુર્ભાવનાની. સંગ એવો રાખજો કે ઉત્તમ ભાવના વાળા જીવો, જે સારું વિચારતા. જીવનમાં સત્કર્મ સહેલો છે પણ સદવિચાર અઘરો છે. સત્કાર્ય કરી આવીએ છે પણ સારા વિચાર આવા દુર્લભ છે. આ કલિયુગમાં સદવિચાર દુર્લભ છે. તો એવો સંગ કરજો જે ઉત્તમ ભાવના વાળા જીવો હોય. ચિત્ત કે વૃત્તિ સબ જાન કે તાતે અતિ જુ ધાઈ, તહાતે અતિ જુ ધાઈ. અને એટલે દોડતા આવ્યા છે. યમુનાજી ધીમે ધીમે નથી આવ્યા, ભાગ્યા છે. કલિંદગીરી મસ્તક ઉપર પ્રવાહ પડ્યો અને પ્રવાહ વહ્યો. શ્રી યમુનાજીમાં 2 પ્રવાહ છે, એક કાલિંદીજીનો અને એક યમુનાજીનો. આ કાલિંદીજી સૂર્યપુત્રી છે પણ ભૌતિક સૂર્યના પુત્રી છે. અને કથા છે ને કે ત્યાં તપ કરવા માટે બેઠા અને રાજાએ સ્પર્શ કર્યો અને જલ પ્રવાહ રૂપે વહી ગયા. તો એક પ્રવાહ કાલિંદીજીનો છે, જે અષ્ટપટરાણી માના 4થા પટરાણી છે. અને એક પ્રવાહ જે સૂર્ય જેને કારણે પ્રકાશિત છે એવા નારાયણ અને એના હૃદય કમલમાંથી જે પ્રવાહ વહ્યો છે એ શ્રી યમુનાજીનો પ્રવાહ છે. પણ એ બંને પ્રવાહ એક જ સ્થાનેથી વહે છે. શ્રી મહાપ્રભુજી બંનેનો ફરક સમજાવે છે. તહાં તે અતિ આતુર જુ ધાઈ, જાકે મન જૈસી ઈચ્છા હતી, તાહી કી તૈસી આય સાધ જો પૂજાઈ. જેના મનમાં જેવી ઈચ્છા હતી, જે મનોકામના હતી, જે મુક્તિ માટે આવે એને યમુનાજી મુક્તિ આપે, જે લૌકિક કામના માટે આવે યમુનાજી એની લૌકિક કામનાઓ સિદ્ધ કરી દે, જે ભક્તિ માટે આવે યમુનાજી એને ભક્તિનું દાન કરે.